बोलो रामापीर के जय। જય માતાજી મિત્રો, આ વિડીયો આપણે ખાલી મનોરંજન પાત્ર બનાવ્યો છે, કોઈ સ્ટોરી પાત્ર છે નહીં. તો તમે એકવાર આ વિડીયો જરૂરથી નિહાળજો, તમને મજા જરૂરથી આવશે. જય માતાજી. આખો રહેતો હોય તો શું કરીએ? ચકરી હારા આગળ મારો હારો કેમો ચકરી આયો કેમો ચકરી આયો કેમો ચકરી ઓ બાબા દે ચકરી જમ બના કેમો ચકરી દાતન કયું દાતન એ ખેમા ચકરી ખેમા ગોડા લોલીપોપ ખાય લોલીપોપ કહેવાય જ નહીં તને તો. તારા માટે લોબી લોબી કેરી લાયો લે નકરા ટાઢા શિયાળામાં તું જો ખાલી ચાહું ખબર નહીં અલ્યા ભમીજી હો ચકરી અમે આ તો ચકરી છે. ચારનું ચકરી કોને એમ કર? હા, પેલા રોમલા પોહા લઈ લે, એનો ભાઈબંધ છે ને, એને જ ખબર હવાની દવા. અલ્યા કેરી હે તારા ઓલે ચાલે ને હવે આવો છોકરા લોલીપોપ આ લોલીપોપ લઈ લે, લોલીપોપ. આ ઓલે હે ને લોલીપોપ લાયો કેરી લાયો રોમન તો આલે જઈએ. ચકરી ને ખબર નહીં આખા ગામમાં ત્રાસ થઈ ગયો. છોકરા એ તો બાપા હા બાપા એટલે વર્ષથી સૌ તમને ખબર નહીં ભમીજી હો ચકરી થઈ ગઈ. જો માતા માતા જેવો છે. ઓકે હા થઈ ગયું બેટા. એવું દીધું હા રોમભા આપણા રોમભા આરાય બાબા મને ઓળખી ચની ધમાલ કરતો બાબર ટીલ્લુ બાબર ટીલ્લુ બેટા લાય પાણી લાય બેટા પોણિયા છોકરા તને એવું ઉપરો હઈ એવું રાહુલ ને આ તો મારા ઓળખ્યા લાય ઠીક બકને આલ્યો કેરીન બેરિયો ગોડા વેરા કહે લે પાણી પી લે. એ તો મિયા આવી લે પાણી પી હો કોમ પી લે. બેટા હું કરતો ખેતરમાં નહીં ગયો એટલે જાળવા તમે અરે આ તો બધા છોકરા હોવાના ચેર ચેર જ ફરતા ના કોઈ મોર છોકરા જ હતા બસ. ઇન્ટાને કર મોળો તો હોય દવા તમાર જોડે જબરી હો તઈ દવા તને ના ખબર પડે એ તો કશું ક્યું નહીં લ્યા. અને હું કહું એ મન તો હાલો સેક્શન 4 પૂરું કરવા 4 બલી અહીં તો આનો ફરી જાય તે દવા જાડીએ તો યંત્ર બોલવો પડી તમારો ભાત તમે ગરદન ના ઠોકતા ને પૂરો થઈ મારા ઓછા તમે ના ઠોકશો એને યંત્ર બોલવો પડે. આવું મને ખબર નહીં પડતી. તું બુડા તો આ ઠોક ઠોક કરી તારો ભાત મરી જા. અમને યંત્ર શીખવાડો ને. યંત્ર તારના શિવરા કણો બાબલો થારે ભલ્યો તાર ભણે છે ભણે હેડ મારા ચા યંત્ર શીખવાડ કે છોકરું ના ખબર છોકરો પડે. ને ના શીખવાડ ના શીખાય. આ તો બધું જંતર ના મંતર ના કાગળ બાદ કાપી લાવતા હોય. આ તો પૈસા લૂંટવા. અલ્યા એવું નહીં, આ તો આપણા હાગા
તમે હું લેવી ના સિંગ આવો ખબર ના પડે આ તો આપણે મહેમાન ગતિ આયા આપણા ભાઈબંધ છીએ આ ભા થાય તાર ભા રંભા મારો ભાઈબંધ છે મારા તો ભાઈબંધ નહીં યાર પહેલાથી બચપનથી તકલીફ છે ને એક યંત્ર બે ખબર તમે એમની જીબા ના ઠોકશો એમની જીબા ઠોકો ને એવું થતું હશે એવી કોઈ તકલીફ નું નામ તો કેતો ચોક દવા હારી બારી દવા કરાવીએ ચોક દવાખાને લઈ જઈએ કરાવો નસ નહીં નસ ઓછી કોમાલ એ નસ નું યંત્ર મને ખબર છે બીજું કોઈ તકલીફ નહીં બીજી બધી તકલીફ તો હોય પણ આ મેન છે દુઃખ એ જાલી પાડો તમે એટલે બધું બંધ થઈ જાય તમે ગરદા ઠોકો ને તો દુઃખ પાવ ચાલુ થાય હું ઠોકું તો પાવ બંધ થાય તમે લાકડી ઠોકો તારો ભાત તારા ઠોકલા લાકડા જે પોટામ દે ઠોકવાના આમાં ખબર પડી જાય હા આમાં ખબર પડી જાય ભાઈ અલે આ ખબર નહીં અમે જાઓ આ ચકરી મારા ભાઈ બની જશે આખા ગામનો ઇના વાહે જેલો અમે ઊંધો ઊંચો કરતો મને વહા પડે એ આ બાબર ભટીજો ને તો બે જણા હોય ઝાલ લાયા ઓમના પાહેલ હાલ તો કમ્પ્લીટ તે પાવી એમના જોડે દવા અલે આ તો જંતર મંતર જબરું કરે મારા કોમ કોઈ કોમ કરે અમે એ ચાલ તમે દવા કરજો પાવ હાથી હાથી કર તારો ભા હાથી ની ભેંસ આપણે આપણે ત્યાં રમતો તે ભેંસ જ કર આ બધું એટલે ભલા મણાને જતે ને મારે આ તો ભેંસ છે આ પાવ માં રોકન ન કોની કોઈ દવા હારી ના હોય તો બતાવો યાર અલે એ તો અલે મારા ના કરે લ્યા બંધ કરી યાર ઇલેક્ટ્રિક તો નહીં ના ઇલેક્ટ્રિક તો નહીં ચાર્જિંગ માં લગાવો ચાર્જિંગ માં લગાવો ને તમારો બાપ મરી જા હતો બાપ બેઠો બેઠા તો હા બાજુ अच्छा हां है वहां चकड़ी चले पातो बिल पीछे आ हमरा न तो प्रोन वालो हम શું કરવું અમાર ચાર્જિંગ માં લગા હા પપ્પા ઓએ બાપુ આવા ચાવ ચાર્જિંગ લાગુ પડશે વાના ઓલે સીપિંગ લાવ તો એ જલ્દી લે કામ કમ્પ્લીટ થઈ ગયું હાથ વાતે એ આ ઠંડુ ગોમ આ બગર કોઠાનો બુદ્ધિ નહીં અલે મગર કોઠાના તારા બુદ્ધિ જેવું છે નહીં છોકરો મરી જા હા મગર કોઠાના તારે બુદ્ધિ છે કે આવું જે કરાતું છે ઈ મનની બોલી એ કોકના ઉપર આધારી ઉપર કોઈ તો પર માય નથી કાન બાપનો છોકરો મને બોલતો તહેવારો બગાડે દિવાળીઓ મારા કાટલાનો પાયો ભાગે તો 1500 નો વીમો આપશે કાન કાટલાના વિમાન નહીં હોય હું કહું રમતું આપણો આવડો ખર્ચી છે બિચારાનો અરે મને એની તકલીફ ખબર છે તમે આયતા ઠોક્યો નહીં બાબા ટીલી તો ગમે એમ ગરદા ઠોકી પણ વાગર જેનું છોકરું કહેવાય મારો ભાઈ બન છે પણ દઈ જોઉં ના ઠોચે રિમોટ ગયો પાહો માં દોર છે ટાઈ મારવું મારજો આ ચુકલો મારજો એ લોલીપોપ લે લોલીપોપ લાઈ માં ભાઈ બંધ બાકો લોલીપોપ ખા અરે બોલા ખેતી ના કરે આવ પેટી ના થાય અલે આ તારી મને ખબર પડશે તો મારી તોડી નાખશે એનો છોકરો મરી જા અલે આ છોકરામાં ચાલે ના આવે એક કેમ માં અલે ચાલો એ રંગા શું આવ ઓ રંગા ચાલ લઈને આવ્યો હોય એ લાવ ચાર હોય ને હેલા બેન તારો બાબુ જોર છું તું હોય ચાબા લેતો ના છોકરા હે મારો ડાયો છોકરો ચાર કીધું કે ચાર તો લાઈ ભેંસ દહીં દૂધ પાછું કાઢીને ચા બનાવી દીધો હવે મારો છોકરો વાડો ને તારો બા હમણાં હાલ અમારા કબી ના લે છોકરો ડાયો હા તો રેડી છે ચાલ રેડી છે મને હાલ હોય તો વાડો કીધો મને વાડો મારો છોકરો વાડો નહીં ભલે કઈ ગયેલે તો કોની નકલ આપા ખેતરમાં ચાલ લેવા જવાતું છે
ઓત તો જો જો કાઢી મેલ ના મારી ભણ્યા ને ભણ્યા અલ્યા ભણાને ના કઢાય ભણો તો છોકર બુદ્ધિ છે છોકર બુદ્ધિ તો ગમે એમ જો ટોકર મારો ખબર નહીં પડતી તને આ બધા તારા મોમાં થાય હાલો ચાલો ના ના ખબર નહીં પડતી હા મને એક કુવો મેલવાનું મન થાય છે ફરીજી અમે કોઈ ઠોકતા નહીં ચાપીએ તો જો ને કે જાન બાપ ઘર રાતા તો જો વળજો ગરમ નો ની ભેસ છે લાખ 2 લાખ ની ભેસ લાવ્યો છું મુંબઈ ની ભેસ છે કેમો હતો મારંગા ઠાકોરજી ની ચા છે લે શ્રી ઠાકોરજી ની ચા કેવું છે આ તો આપડા પેલા ગબ્બરભાઈ ખરા ને આ તો એમની તારો ભા ગોડો ખેપે તો હાથી જેટલું દૂર થઈ જાય તો પણ ઠોકશો ને લે ચા પીવા દે ઠોકશો ને અરે આ તો ભેંસના દૂધનું હાથનું દૂધનું તો ચા બુડા તો માવ કે હે એ છોકરા લઈ જા મારો છોકરો ભગવાને આલ્યો છે પેલા ખોરો છોકરો હતો મજા આવે તોડવાની ના તો અરે તું તારો ભાવની તકલીફ ખબર ના આવે છોકરા મત કર્યા ગજા આપણે મો શું કરશું આનું મને તો ને ખબર તકલીફ તો મને ખબર છે પણ બધા આપણે જે આપણા ગોમના છીએ ને જો એને ઠોકવા નહીં ને તો એને આ તકલીફ ઉપર નહીં એટલે આપણે ઠોકવા નહીં બધાને આપણો બાબરભાઈ કહી દો બરોબર કારણ કે આની મસ્તી કરે ને કોક દારો ફરી જાય કોઈ આગુ પાછું થાય નોમ આવે રમતો આવે કે ના આવે હા પેલા નેરિયામ ઝંડુ બોમ્બ દોડી જતો મેં તો ચમ દોડી રહ્યો કોણ હમણાં ઝંડુ બોમ્બ એ તો જો એ જાડી બુદ્ધિ નહીં જો ભાઈ મગર કોઠાળો બરોબર છે વી મનની બોરી કોકના ઉપર પર હતો તારો બાદ બીજો તારો ના થાય ને કાન ઘટો છે આવો ખાટલામાં બેહી ગયો પાય ભાગી મને આબરો લ્યો તમે આખો દારો ઘરે શીશરું ને દઈ ઠોક ઠોક કરાનો મારો મગર કોઠાળો થયો જો ને એના શરમ આવે છે આ લ્યા એ શીશરું ઓછું કર લ્યા એ મગર કોઠાળા લગી સીધું આ પેટમાં દે દે ખાવાનું રેડું મારા ઘરનું ખાઉં છું તારા માપે ખા છોકરો હેલો ભલી સ્ટેંગ હેલો ઝંડુ બોમ્બ કેવો લાગે ખબર છે દોરી મેં આવ ડબુલા હેલો એટલે બબીજી અરે બબીતાજી એટલે ટીરુટી તમે નહીં બનાવો બબીતા તો જેઠાલાલ કે અહીંયા અમાવાનું તો કોઈ પગતા નહીં અને વાય ભાઈ જો તું હમણાં તું મેલી તું તે ઠોકી તું તી આમ કરી એ બધું આખું ગોળગોળ ફિક્સ થઈ ગયું આખું ગોળગોળ ફિક્સ મારા છે કે આ નસ દબાઈ છો આપી લે એની દવા મને જ ખબર છે એ તું કોણ કઈ ઠોક્યું તું ને મને વાત મળી પેલો છોકરો કહેતો હતો આમ કરીને કાર્ય ઠોક્યું ને તે પાછું ઉપરી ગયું તારનું બંધ થતું નતું મારા જોડે લઈને આવ્યા મનોવાની દવા ખબર છે તમારે કોઈનું ઠોકવાનું નહીં તું ઠોકી તું પછી દુઃખ ચાલુ થઈ ભણા પકડી લાય ભણા પકડી લાય ને પાર આવે મેલ ના ધક્કો પાર આવે જાય ના નોમ નો લેતા ને ઓય લેતા ભીજા કરી જો ઓય લેતા જી અલ્યા કાકા મસ્ત તું હેટલા બોલાવો હેટો ખરો હા લોલીપોપ લઈ આલું બિસ્કુટે લઈ આવતા ને બિસ્કુટ ભાવ શું થયું અલ્યા નહીં કા શું કરતા લ્યા જોરથી મેળા એટલે ઉપરા આમાં ઠોકશો નહીં અને આવ્યો જંડુમાં 55 લાખ ના આવતો એવા એના છોકરા અલ્યા આમાં હિંગા કરે ભાગપતિ ગયો એ ઠોક ના કરે દરબારનો મનોરંજન ભાગ હતો પેલા પીસમાં એકાદો મારે એ ફોટો પાલે પેલો
ફોટો પાડેલા જ છે તમારે ઓનલાઈન ફોટા ભરી જ પોતાની ચિંતા જો ખેમુ ચકરી છે મારો ખાસ મિત્ર ખેમુ રમતી જલ્દુ ગામમાં સર કાળુભાઈ બાબા પિલ્લુ કણિયારી દાઢી અમારા ભાઈઓ રંગુભાઈ અમારા લેડીસોલના પાત્ર મેન કારીગર આજે તેમના આયકા લીધા છે જેન્ટ્સમાં આજે એમની તબિયત થોડી સારી નથી અમારા બાબરભાઈ છે હું પોતે રમલો એટલે હમણાં થોડી મગજની બીમારી થઈ ગઈ તો ખાલી મનોરંજન ભાગ માટે કર્યું છે બધું કશું બીમાર નહીં ને આમ કરો તો કશું થતું નહીં ખાલી મનોરંજન ભાગ છે અમે ઠાકોરજી કોમેડી લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો બોલો રોમા